કામ કર્યું ને એમાં જેન્ટ્સ કામ કરતા હતા. હવે આરસીએમ બિઝનેસ કેના હાથમાં જાય છે? કેની હિંમત છે ઘેરેથી બેન એમ છે કે આ વસ્તુ મારે વાપરવી અને ભાઈઓ ઘેરે બીજી પ્રોડક્ટ લઈ આવે છે? કોઈની હિંમત તો હાથ હાથે કરો. છે સાહેબ આપણે બધા આપણે 10 વર્ષ સુધી માથાકૂટ કરીને જે નહોતા કરી ગયા ને, પ્રિયંકા મેન આવ્યા પછી ને લેડીઝની પ્રોડક્ટ આવ્યા પછી 5 વર્ષમાં તમે જો આરસીએમ નું રૂપ ક્યાં કરી નાખ્યું. બહુ એની પાછળ સાયન્સ છે, એની પાછળ વિજ્ઞાન છે. જ્યારે જે વસ્તુની જરૂર પડે ને ત્યારે આરસીએમ ની અંદર એ વસ્તુ આવશે. હું તમને ઈમાનદારીથી પૂછું, આજ સુધીના ઇતિહાસમાં મારે 22 વર્ષની છોકરી છે, અત્યારે 23 વર્ષની. મેં ક્યારેય મનીષાબેન એને પૂછ્યું નથી. એમ કે પપ્પા કટલેરી લેવા 2000 જોઈ છે. મેં કોઈ દિવસ પૂછ્યું તું કઈ કંપનીની વાપરશું? પૂછ્યું કોઈ આમાં ઈમાનદારી? તેલનો ડબ્બો કોકને ફેરવા હોય છે તો કેટલાને પૂછવું પડશે? મારે તમારે દિલીપભાઈ કોકના રસોડામાં જઈને ચેક કરવું હોય આપણે નહોતા કરી શકતા બેનો. આવનારા સમયમાં શું થવાનું તમે ચેક કરજો. હું તમને એ કહેવા જઈ રહ્યો છું કે આરસીએમ જે છે ને, આરસીએમ હવે એના હાથમાં જાય છે જે સૃષ્ટિનું સંચાલન કરે એ નારી શક્તિ. ચેક કરજો. અત્યાર સુધી જે આ બાળકને આપણે રાખ્યું હતું ને, એ બાળક હવે બહેનોને હાથમાં આપ્યું છે ને, નારી શક્તિના હાથમાં જઈને આરસીએમ આજે એક રૂપાંતર યાત્રા રહી છે. બીજું એક ઘટના બીજી ઘટશે માર્કેટની અંદર. જેટલું આરસીએમ મોટો થયું છે મામા, એમાં આ માર્કેટ શું થયું? પ્રેક્ટિકલ વિચારજો, આંકડા કઈ રીતે વિચારજો, તમે ચેક કરજો શું થવા જઈ રહ્યું છે. આ ડાઉન થતું જાય છે. આવડવા અહીંયા કડે પેલા 500 નું કમિશન વાળા બહુ ઓછા હતા, આજ 5000 ના કમિશન વાળા હતા, આજ 5 લાખ વાળા ને 50 લાખ મહિને લેવા વાળા લોકો ઉભા થયા છે. અહીંયા કણે રાતથી ઉજાગરા કરીને પણ આ લોકો થાકી ગયા છે. એ લોકો પણ હવે કઈક નવો ધંધો ગોતે છે. અને જે દિવસે અહીંયા આ માર્કેટ ચલાવવાના લોકો હતા, ઈ આરસીએમ માં આવશે એટલે ક્યાં આવશે? આવા મીડા મને ખબર છે. અમને જેટલા લોકો ના પાડતા હતા ને એટલા બધા અત્યારે આવે છે. એટલે ઈમાનદારીથી રાખજો, બહુ ખુશ થજો. તમને કોઈ આરસીએમ માં આવવા ના પડે એટલે ખુશ થજો. હું તો એમ કહું છું, કાકો એ તમારા છોકરાને મોટા કરવા થોડા. ચેક કરજો, બહુ ઈમાનદારીથી ચેક કરજો. આજની તારીખમાં હરેશ ઠુમરનો 3 લાખનું કમિશન જોયા પછી જેટલા લોકોને એને ના પાડી હતી, એ લોકો અહીં ધંધા કરીને થાકી ગયા, આજ માન ભાડાના ભેગા થાય છે. એ લોકો શું કરશે? ચેક કરજો. મારા જેવા 5 છોકરી ભણેલા જેને બોલતા નહોતા આવડતું, અત્યાર સુધી એ આરસીએમ ને ચલાવતા હતા. આજની તારીખમાં કોણ ચલાવશે? આવશે એટલે દિલસુખ ઠુમર જેવા, જેની પાસે ટિકિટના પૈસા નહોતા, કોટ લેવાના પૈસા નહોતા, સાયકલ પંખા વગરની લઈને આરસીએમ કરતા હતા. હવે જે લોકો આરસીએમ આવશે કેમ કરશે? BMW તાલી વગર. બરોબર છે. એટલા માટે કીધું કે હજી તો જમીન મેં નીવ ભરી હે, શીશમાં તો બાકી. સાહેબ આમાં ધંધો કરતા તમે વિચાર કરી લેજો એક વખત. 3 કરોડનું ટર્નઓવર કરવા માટે શું કરવું પડે? હવે એક બીજી મજા બતાવું તમને. આનંદ જ કરવો છે ને? 5 મિનિટ છે મારી વાત. એક વખત તાલી વગર. અહીંયા ધંધો કરતા હોય રમેશમાં તો ઉજાગરો કેવડો, જવાબદારી કેવડી, કામ કેને કરવાનું, હિસાબ કિતાબ કેને રાખવાનો? હે? પોતાને જ કરવું. અહીંયા કણે તમારે શું કરવાનું? સામાન બનાવે કોણ? પોગાડે કોણ? લઈ આવે કોણ? તો મજા તો કરો. ભીલવાડાની અંદર હાબુ બને છે, વેસ્ટ બંગાળની અંદર વેચાય છે, કલકત્તાની અંદરથી કોઈ ખરીદી કરે, ગુજરાતમાં ટર્નઓવર આવે, આપણા ખિસ્સામાં પૈસા આવે છે. ચેક તો કરો તમારો ધંધો ક્યાં હાલે છે જેને તમે ઓળખતા નથી.
તમે કોઈ દી તેને જોયા નથી. ચેક કરો, તમને જેની ભાષા નથી આવડતા એ લોકો તમને પૈસા કમાઈને આપશે. અને છતાં આપણે શું કહીએ, એ હું જોડાવાનું કામ કરે નહીં તો જિંદાબાદ. 150 વર્ષ વહી ગયા, હજી વહી જાય. ચેક કરો, કેટલી આનંદની વાત. તમે ચેક તો કરો. ઈથી ને વધારે મજાની વાત કહું તમને. આયા કણે બધું કર્યા પછી, કમ્પ્લીટ કર્યા પછી આપણા હાથમાં કેટલા આવે ખબર નથી. આયા કણે તો 7 તારીખ થાય એટલે ટીસીજી ને ખબર જ નથી જગદીશભાઈ કોણ છે, એના ખાતામાં 82,000 નાખી દે છે. ઈચ્છીની મજાની વાત. એટલે કહું છું, એક દિવસ 5,000 હાટો ઉછીના ગોતતા હતા આપણે બધે દિલીપ. હવે આમાં વાપરી તો જોજો, આપણે બધા આડી કહેતા હતા કામરેજ શું કામ બેઠા હતા ભાઈ? બચત કરવા. હું તો એમ કહું છું કે આરસીએમ માં રમેશ મામા ગયા મહિને 82 આવ્યા હતા. 82 વાપરી નાખો તો આવતે મહિને પાછા વધીને આવે. સાહેબ ઘણા લોકો તો બસત કરી કરીને 80 વર્ષ થઈ ગયા, પગ વહી ગયા, પછી કેવું ફરવા જવું શું જાય એમના માટે અમારે ઘોડી લઈ. હકીકતમાં સંપૂર્ણ પેકેજ છે આરસીએમ. શું છે? સિલીગુડી મારી ટીમ છે. હું ત્યાં જાઉં તો અત્યારે તમે જો સિલીગુડી તમારે કોઈ ફરવા જવું જ ન જવાય. હું તો ત્યાં જાઉં ને ત્યાં પ્રોગ્રામ કરી આવું તો કામ કરીને આવું, ફરી નહીં આવું છું. એટલે બહુ મહત્વની વસ્તુઓ છે કે રોયલ્ટી જેવી ઇન્કમ છે. બીજી એક વસ્તુ હું તમને કહું કે અહીંયા કારણે તમે જે પણ કામ કરતા હોય કામ, તમારું શરીર ઊભું રહી ગયું એટલે આવક કેટલી? આપણે કામ કેના માટે કરીએ? છોકરાઓ માટે. છોકરાઓ માટે કામ કેને કર્યું કહેવાય? લાસ્ટ મિનિટ તમારી છે, બહુ ધ્યાનથી સાંભળજો. 147 વર્ષ મારા દાદાએ કામ કેના હાટું કર્યું હતું ભાઈ? મારા પપ્પાએ કામ કેના હાટું કર્યું હતું ભાઈ? મેં પણ કામ કેના હાટું કર્યું હતું ભાઈ? પણ જે કામ અમે અહીંયા કરતા હતા એ કામ ઊભું રહી ગયું એટલે મારા છોકરાને કેટલા મળે ભાઈ? આજની તારીખમાં કદાચ ને હું આરસીએમ ની અંદર છું, એક ટેકનિકલ અચીવર છું, 80,000 કમાઉં છું. હું કદાચ દુનિયામાંથી પણ જતો રહું તો મારા છોકરાને કેટલા મળશે ભાઈ? દર મહિને વધે ને. તો છોકરાઓ માટે કામ કર્યું કેને કહેવાય? બહુ ગંભીરતાથી વિચાર કરજો, બહુ ગંભીરતાથી. હકીકતમાં આરસીએમ નું આખું રૂપ જ અલગ છે. આરસીએમ આ ધરતી ઉપર ને 8મી અજાયબી છે. સાહેબ 80,000 નહીં, ઓપી રવિ શર્મા જતા રહ્યા, 5 લાખની ઇન્કમ હતી. આજ રવિ શર્માને 50 લાખ રૂપિયા મહિના મળે. તમે ચેક તો કરો. આજે એ વ્યક્તિ પરેશાન છે. 3 તો સીએ રાખ્યા છે, પૈસા આવે નાખવાય કેમ મારે? આપણે પરેશાન છે, કાઢવા ક્યાં છે? નથી. લોકોના સારું કરતા કરતા, વાત કરતા કરતા, હેલ્પ કરતા કરતા, લોકોને જિંદગી બજાવતા જે લોકો હાવ દુબળા છે, મરી પરવાલા એટલે તમને કેને કહેવાય ખબર? જે વ્યક્તિને આશા મુકાઈ ગઈ છે કે મારી જગ્યાએ જિંદગીમાં કાંઈ નહીં થાય, એવા લોકો તમારી હેરાન તમે એના ખંભા ઉપર હાથ મૂકીને એમ કહો કે ભાઈ તારી હારે હું સૌ, અને એ વ્યક્તિ બેઠા થઈ જાય. આજ ચેક કરો, મારા જેવા વ્યક્તિ, દિલીપભાઈ ફળદુ જેવા, દિલસુખભાઈ જેવા વ્યક્તિ, રમેશભાઈ તો કદાચ સારો પૈસાવાળા વ્યક્તિ હતા, એ લોકો અમારી હારે આવીને અમને સપોર્ટ આપીને કામ કરાવ્યું. આજની તારીખમાં અમે જિંદગીભર નહીં, અમારા છોકરાને કહેતા જાવ ભાઈ આને આ લોકો માટે દુઆ કરજો. લાસ્ટ એક વાત બીજી કહેતો જાઓ. એથી મોટી મજાની વાત એ છે કે તમે ચેક કરો, એક વખત તમે જો અહીંયા નેટવર્ક બનાવી લીધું અને આ નેટવર્કમાં લઈ ગયા તો જિંદગીભર તમે આ છોકરા મોટા કરશો, તમારા છોકરા એના છોકરાને મોટા કરશે, અને આ નેટવર્ક બનાવી લીધું તો તમારા છોકરાને પાછા આના છોકરાને મોટા કરવા આવશે. થાકી ગયા? નહીં. સમય બડા બળવાન છે, કોઈના હાથમાં નથી છે, અને એ કોઈનાથી રોકાણ નથી. ભગવાન પોતે પણ અવતાર લઈને આવ્યા તો સમયને રોકી નથી શીખ્યા. મારે તમને એટલું જ કહેવા જવાની જરૂર છે કે આજે તમને સમય મળ્યો છે ને તો સમય બગાડતા નહીં, સમયનો ઉપયોગ કરી લેજો. આજ મારી પાસે સમય નથી, મને ખબર છે, તમને મજા આવે છે ને મને મજા આવે છે, પણ ઘડિયાળ ના પાડે છે.
મારા દિલીપભાઈ બહુ સારો ડાયલોગ આપતા હતા, મને આવડતો નથી, ભૂલી ગયો. હું છે, જ્યારે તમારો સમય હતો ત્યારે તમારી પાસે સમય નહોતો, જ્યારે તમારી પાસે સમય છે પછી તમારી પાસે તમારો સમય નહીં હોય. નકર શું છે, અત્યારે તમારી પાસે સમય છે ને તેનો ઉપયોગ કરી લેજો. પછી તમારી પાસે જ્યારે સમય નહીં હોય, સમય હશે ને ત્યારે તમારો સમય નહીં હોય. શું કામ ખબર? તમારી પાસે કોઈ વધશે નહીં આરસીએમમાં જોડાવા માટે છે. ઈમાનદારીથી એક વખત ડાયસ કાઢી લે. હું તમને કહું 2026માં દિલીપભાઈ જે કરવું પડે ને કરી લ્યો. એક વખત આ વર્લ્ડની અંદર બેઠાના તમામ ટેકનિકલથી ઉપરના લેવલમાં જતા રહ્યો અને પછી આખી જિંદગી મોજ કર્યા કરો. હું તમને ગેરંટી આપી દઉં, જેટલા લોકો તમને ના પાડવાવાળા છે ને તમારી પાસે આવીને મોટા કરી દેશે તમને. તો બીજો કાંઈ મેસેજ હોય અથવા તો આની કાંઈ ફોર્માલિટી હોય તો એમને આપણે રજૂઆત કરી દો. ભીલવાડાનું મગજમાં બેઠું 3 તારીખ મેં કીધી. પેલી કઈ છે? 10-11. બીજી 17-18. ત્રીજી 24-25. જેટલા મિત્રો ભીલવાડા નથી આવવાના, હું તો એમ માનજો કે તમે બિલકુલ જઈ આવજો, સંકલ્પ લઈને જાઓ, તમારું બધી સમસ્યા ખતમ થઈ જશે. પાછા આવશો ને તો તમને એમ થાય કે કંઈક અલગ દુનિયામાં જ આપણે આવ્યા છે. આટલું બધું ત્યાં પવિત્રતા છે, ત્યાંની જે ઉર્જા લઈને આવે છે ને તમામ લોકો કામ કરી શકે છે. તો તમારા બધાની જોરદાર તાલીમથી મારીથી કંઈ ભૂલ થઈ હોય તો માફી માંગુ છું. અભણ હોવાથી શબ્દમાં કંઈ આમ તેમ થયું હોય તો પણ માફી માંગુ છું. અને આજે એક એવા વ્યક્તિને જે અમને પલ ટેકો આપ્યો છે, જ્યારે અમારી પરિસ્થિતિ નબળી હતી ને ત્યારે એણે કીધું કે તમે ક્યાંય ઊભા નહીં રહે, તમારે હારે છીએ. એવા રમેશ મામાનું સ્ટેજ ઉપર બોલાવી 2 મિનિટ આપું છું. જોરદાર તાલી દે છે. બદલે